આજનો દિવસ એટલે 12મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદનો જન્મનો આજનો દિવસ છે. આમ જુઓ તો માત્ર 39 વર્ષની એમની આયુષ્યની અંદર એમને જીવનની અંદર સત્ય સનાતન ધર્મ શું છે બતાવ્યું. સ્વામી વિવેકાનંદનો જન્મ બંગાળની અંદર ખાસ જુઓ તો આપ જો તો 12મી જાન્યુઆરી 1863ના રોજ થયો હતો અને એમનું મૃત્યુ 1902. એટલે આમ જુઓ તો 39 વર્ષની એમની નાનું એવી આયુષ્ય ભોગવી અને એમને સમાજ અને દુનિયાને બતાવ્યું કે આ દુનિયાની અંદર સત્ય સનાતન ધર્મ શું છે, શ્રેષ્ઠ વિચારસરણી શું છે. સ્વામી વિવેકાનંદજી આપણા મુખ્ય વિચારોના યુવા વિચારોના સૌથી આધિત્યપતિ હતા. ચાલો 19મી સદીના એટલે ખાસ કરીને એ સદી 19મી સદી એવી સદી હતી જ્યારે સમગ્ર ભારત વર્ષ આની માટે કામ કરે. આ સમયે વિવેકાનંદનો જન્મ થવો, એમના સમયની અંદર એમના પરમ એટલે સામર્થ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસ એમને મળ્યા, જે મા કાલીના ઉપાસક હતા અને એમને મા કાલી સાથે સાક્ષાત્કાર થયો હતો. શ્રી રામકૃષ્ણ પરમહંસ મિશનની સ્થાપના એમના ગુરુના આદેશ અનુસાર વિવેકાનંદે કરી. એમને જોયું કે આ સમયના યુવાનો માટે શું કરવું જોઈએ. આપ બધા યાદ રાખો કે આજનો દિવસ છે 12 જાન્યુઆરી એટલે યુવા દિન, યુવા વિચાર તરીકે ઓળખાય છે. આજના યુવાનોએ, આજના વિદ્યાર્થીઓએ પછી પ્રાથમિકથી લઈ કોલેજો અને અપર ડિગ્રી સુધીના વિદ્યાર્થીઓએ જીવનની અંદર એકવાર વિવેકાનંદને વાંચવા જોઈએ. એમના વિચારને જીવનમાં ઉતારવા જેવા છે. એમના વિચારથી શ્રેષ્ઠ જીવનનું માર્ગદર્શન મળે છે. બસ શિકાગોમાં જવું, ધર્મ હિન્દુ પરિષદની અંદર સૌથી ત્યારે સનાતન ધર્મની શરૂઆતને એ સનાતન ધર્મની અંદર સ્થાપના કરી કે શું કરવું જોઈએ. ભારતનો એક કેસરી કપડાં પહેરીને જનાર સાધુ સંતોની અંદર બધાની વચ્ચે, ધર્મગુરુઓની વચ્ચે, શ્રેષ્ઠ નાગરિકોની વચ્ચે એમને કીધું કે દેશને જ્યારે શ્રેષ્ઠ બનાવવું હોય ત્યારે દરેક યુવાનોએ આ વિચારોને સાર્થક કરવું જોઈએ. સત્ય સનાતન ધર્મને બચાવવા માટે સૌથી મોટું પરિબળ હોય છે તો એ હોય છે પોતાની નૈતિકતા, પોતાની જવાબદારી, પોતાની નિષ્ઠા, પોતાના દેશ પ્રત્યેનો સૌથી શ્રેષ્ઠ પ્રેમ. આવી રીતે વિવેકાનંદે આપણે સૌને ઉજાગર કર્યા છે. 1893ની અંદર શિકાગોની અંદર ધર્મસભાની વિવેકાનંદનું જવું, પછી કેટલા એમના પ્રવચનો, કેટલા ભાષણો અલગ અલગ ક્લબ સંસ્થાઓએ રાખ્યા. ખાસ કરીને યુરોપની અંદર, અમેરિકાની અંદર એમને બધા પ્રવચનો આપ્યા. વેદાંત સોસાયટીની સ્થાપના એમને અમેરિકામાં જઈ અને કરી અને ત્યારબાદ 1897માં ફરીવાર ભારત પરત ફર્યા અને આ પરત ફરવાની સાથે જ એમને રામકૃષ્ણ પરમહંસની એટલે કે એમના રામકૃષ્ણ મઠની સ્થાપના કરી. આપ આજે એના અનુયાયીઓ જોઈ શકો છો. રામકૃષ્ણ મિશનને કામ કરનાર કેટલાય અનુયાયીઓએ દેશ માટે, શ્રેષ્ઠતા માટે સૌથી કામ કર્યું. આધ્યાત્મિકતા એ જીવનનો શ્રેષ્ઠ માર્ગ હોય છે. વિવેકાનંદે બતાવ્યું આજના સમયની અંદર જ્યારે યુવાનો થાકી જાય, જ્યારે હારી જાય છે, જ્યારે પાછી પાની કરે છે, ત્યારે શું કરવું જોઈએ? તો આ સમયે વિવેકાનંદને વાંચવા જોઈએ, એમના પ્રવચનોને સાંભળવા જોઈએ. બસ માત્ર એમને કેટલા બધા પુસ્તકો દ્વારા એમને વિવેકાનંદને સીધા જ ઓળખી જઈએ તો વિવેકાનંદના કેટલાક પ્રવચનોથી આપણે સીધા જ આધ્યાત્મિકતા અને સનાતન ધર્મની જે બહુ મોટી વાતો થઈ રહી છે પણ એના પાયામાં શું વાત છે વિવેકાનંદને વાંચીને જાણીએ તો, એમને સાંભળીને જાણીએ તો બસ આજના દિવસે યુવાનોના આ 12 જાન્યુઆરી આજના 2024ના રોજ 2025ના 12 જાન્યુઆરીના રોજ આપણે બધાને યાદ કરાવું ફરીવાર કે યુવાનો માટેના આદર્શ, બધાના આદર્શ, હિન્દુ સનાતન ધર્મના આદર્શ એમના મૂળના પાયામાં જે તત્વચિંતકો, આધ્યાત્મિકતાના શ્રેષ્ઠ ગુરુઓ હતા એમાંના એક વિવેકાનંદ હતા. એમને સત નમન.